અત્યારે અમે સૌરાષ્ટ્રના ઢાંક ગામમાં ગણપતિના મંદિરના પગથારમાં ઊભા છીએ. અહીં અમારા ચંદાબેન ઉમેશકુમાર પંડ્યાએ ગણપતિ અથર્વ શીર્ષનો યજ્ઞનો આરંભ કર્યો છે. અત્યારે યજ્ઞ ચાલુ છે અને અમારો આખો પંડ્યા પરિવાર અને વ્યાસ પરિવાર બધા જ સાથે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. સૌરાષ્ટ્રના આ ઢાંક ગણપતિનું ખૂબ જ મહત્ત્વ છે. કહેવાય છે કે સાક્ષાત ગણપતિ અહીંયા પ્રગટ થયા છે અને આ ગણપતિને લોકો દેશ વિદેશથી બીજા શહેરોમાંથી ખાસ માનતા કરીને અહીંયા આવે છે, પગે લાગે છે, પ્રસાદ ધરાવે છે અને યજ્ઞ પણ કરે છે. અહીં એક બીજી વિશેષતા એ છે કે લોકો પોતાના જે પણ કંઈ મનના સુખના કે દુઃખના જે પણ પ્રસંગો છે તેનો પત્ર ગણપતિને લખીને મોકલે છે અને અહીંના પૂજારીઓ ગણપતિને તે પત્ર વાંચીને સંભળાવે છે. કહેવાય છે કે જો સાચી શ્રદ્ધા અને ભાવના હોય ને તો આપણી કોઈ પણ મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. એટલે આ ઢાંકના ગણપતિ દાદાનું ખૂબ જ મહત્ત્વ છે અને આપણે બધા જ ગણપતિ દાદાને ખૂબ જ ભાવ અને પ્રેમથી નમસ્કાર કરીએ છીએ. આજે અહીંયા યજ્ઞ ચાલુ છે અત્યારે અને એમાં 1008 લાડુઓનું અત્યારે સમર્પિત પણ થવાનું છે. અહીંયા બધા પ્રસાદ પણ લેવાના છે અને છેલ્લે અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીશ્રુતાય ગણનાથ નમો નમસ્તે. હે ગણપતિ બાપા, અમારા પરિવારને સુખ સંપત્તિ, તંદુરસ્તી, આયુષ્ય અને તમારા લાભ શુભ સાથે, રિદ્ધિ સિદ્ધિ સાથે અમને ખૂબ અમારી રક્ષા કરો, અમારા પર કૃપા કરો અને આ સુંદર હરિયાળા વાતાવરણમાં આજે અમે સૌ આનંદ કરીએ છીએ અને ગણપતિ બાપા તમને પ્રેમથી હૃદયથી નમસ્કાર કરીએ છીએ. બાપા મોર્યા, આજ કી જય. ઓમ